જો તમને કોઈ કહે કે તમને વ્યસન છે, તમે તો ડ્રગ્સ એડિક્ટ છો, એવું તમને કહેશો તો તમે ચોંકી જશો. અરે ભાઈ, હું કંઈ બંધાણી હોઉં, મને કંઈ નશો હોય? ના, મને કોઈ જ નશો નથી. મિત્રો, આવું વટથી આપણે કહેતા હોઈએ છીએ, કારણ કે આપણે ખબર છે કે આપણે નશો નથી કરતા. પણ શું તમને ખબર છે, શું તમને ને મને ખબર છે કે આપણે એક બીજો પણ નશો લાગી ગયો છે જેની આપણે ખબર નથી? હા, એ નશો છે મોબાઈલનો. આજે મોબાઈલ એડિક્ટ એટલે કે મોબાઈલના બંધાણી થઈ જવાની વાત જે છે એ તમને ને મને સમજાતી નથી. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જો સાયકોલોજિસ્ટ પાસે આપણે જઈએ તો 100માંથી 80-90 કે નહીં પણ 100માંથી લગભગ 97 લોકો જે છે એ મોબાઈલ એડિક્ટ છે, એના બંધાણી થઈ ગયા છે, મોબાઈલનું એને વ્યસન લાગી ગયું છે. મિત્રો, આ જાણીને આશ્ચર્ય થશે, અને જ્યારે આ બાબતનું મેં રિસર્ચ કર્યું ત્યારે જેમ નશાની હાલત હોય છે એવી જ હાલત આપણે મોબાઈલમાં થઈ જાય છે. અને એક પ્રકારનું ગાંડપણ જે છે, એક પ્રકારનું ઘેલું આપણે લાગી ગયું છે. મોબાઈલ જે છે એના અલગ અલગ પ્રકાર છે. ઘણા લોકોને જે છે રીલ્સ જોવાનો જે છે એક ચસરકો હશે, ઘણા લોકોને રીલ્સ બનાવવાનો. ઓલ ઓવર જે છે એ આપણે કંઈક શોધી રહ્યા છીએ. LLM SEM 3માં એ 5મો સબ્જેક્ટ જે છે એ છે ડ્રગ એડિક્શન, ક્રિમિનલ જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સ. ડ્રગ વ્યસન, ફોજદારી ન્યાય અને માનવ અધિકાર. ચરસ છે, ગાંજો છે, કે અત્યારે કોઈ જે છે MD ગોળીઓ પણ જે આવી ગઈ છે, દેશી દારૂ છે, વિદેશી દારૂ છે, હેરોઇન છે, બ્રાઉન સુગર છે, ઘણી બધા જે છે એ વ્યસનના પ્રકાર છે. પણ એ તમને મને દેખાય છે. તમાકુ છે, કોઈ વ્યક્તિ તમાકુ ચોરતો હોય, કોઈ વ્યક્તિ દારૂ પીતો દેખાય કે આ વ્યસન કરે છે, એટલે આપણે એને કહેશું કે ભાઈ તું તો વ્યસની છો, તારે સાથે અમારે સંબંધ ન રહેવા જોઈએ. પણ તમને ને મને ક્યારે ખબર છે કે આપણે મોબાઈલનું વ્યસન થઈ ગયું છે તો એ વ્યસન પણ એટલું જ ખતરનાક છે. આ બધા જ જે વ્યસનો જે છે એમાં આપણું શરીર જે છે એમાં 3 પ્રકારની આપણે નુકસાની થાય: શારીરિક, માનસિક અને આર્થિક. પહેલાં તો શરીર નબળું પડી જશે. માનસિક જે છે આપણે કોન્ફિડન્સ નહીં આવે, આપણે જે છે એ ધીમે ધીમે હતાશ થઈ જશું, તૂટી જશું. અને ત્યારબાદ આર્થિક એટલે કે દિવાળીઓ નીકળી જાય અને ધંધો રોજગાર જે છે એ આપણા હાથમાંથી છૂટી જાય. મોબાઈલમાં એવું થાય? હું તમને પ્રશ્ન પૂછું, જો મોબાઈલ એડિક્ટ થઈ જાય, જો મોબાઈલનું વ્યસન થઈ જાય તો થાય? હા, એનો જવાબ છે હા. અને હું એના તથ્યો સાથે હું તમને આ ચર્ચા કરું છું. મિત્રો, ચોક્કસ મોબાઈલનો ઉપયોગ સમ્યક રીતે, કારણ કે બહુ જ સારું સાધન છે. આ 5 ઇંચ બાય 2.5 ઇંચનું જે આ એક યંત્ર જે છે એ ખૂબ સારું છે જો તમે એનો ઉપયોગ સારી રીતે કરી શકો છો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ખરેખર નશાની જેમ અસરકારક બની શકે છે. આને સ્માર્ટફોન એડિક્શન કે ડિજિટલ એડિક્શન તરીકે ઓળખી શકાય. આપણે સિમ્પલ ફોન, એક ધારો કે આપણે વાત જ કરવી છે તો શક્ય હોય તો આપણે બને ત્યાં સુધી લેન્ડલાઇન નંબર જે છે ઘરમાં રાખવો જોઈએ. જ્યારે કોઈને કમ્યુનિકેશનની વાત હોય, ફોન કરવાની વાત હોય ત્યારે આપણે લેન્ડલાઇનમાં કરીએ. અને એવું હોય તો આપણે નાનકડું એવું ડબલું રાખી દઈએ જે સ્માર્ટફોન ન હોય. સ્માર્ટફોનનો ઉપયોગ જે છે એ ક્યારે, કેવી રીતે ને શા માટે કરવો એની આપણે સમજ નથી. ઘણું બધું છે એની અંદર રિસર્ચ. ધારો કે ChatGPTથી કરી અને એવી કેટલી બધી એપ્લિકેશનો છે કે વિશ્વના કોઈ પણ ખૂણાનો પ્રશ્ન તમે એને પૂછો અને બીજી જ સેકન્ડે તમારા ડિસ્પ્લે ઉપર એનો જવાબ આવી જાય. તો આ એનું સારું પરિણામ છે. કોઈ પણ વ્યક્તિને તમારે જે છે મિસ કરો છો, દૂર છે, તમારા સગા સંબંધી, તમારા પુત્ર, તમારા માતા પિતાને વિડીયો કોલ કરી અને તમે એની સાથે મળી શકો છો. તમારે કાંઈ પણ જે છે એ દસ્તાવેજ, ડોક્યુમેન્ટ, કોઈ પણ જે છે એ વસ્તુ મોકલવી છે, તાત્કાલિક જે છે તમે નાણાકીય લેવડ દેવડથી કરીને બધી વસ્તુ સ્માર્ટફોનમાં તમે કરી શકો છો. જમા પાસા ઘણા બધા છે, પણ માઇનસ પાસા જે છે, જે આપણે એક નશો બની ગયો છે, આપણે એને બંધાણ બની ગયો છે, એની વાત કરવાની છે. અને એ એડિક્શન જે છે એ એટલું ખતરનાક છે કે તમને હું આગળ ચર્ચા કરીશ એટલે તમને લાગશે કે નશા કરતાં પણ ખતરનાક આ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છે. રીલ્સ બનાવી અને એના ચક્કરમાં મેં 2 વિડીયો પણ અત્યારે જોયા કે રેલવેના પાટા ઉપર છોકરાઓ સૂઈ જાય છે અને ઉપરથી રેલવે જાય. સાહેબ, કઈ હદે ગાંડપણ છે. હમણાં એક મેં જોયું તો એક દાદા દાદી હશે કે નાના નાની હશે, એ એના દીકરીની દીકરી હશે યા તો એના દીકરાની દીકરી હશે, ખબર નથી, પણ એ મોટો ડેમ છે અને ડેમની બાજુમાં 2 એંગલ છે, એંગલ ઉપર એ દીકરીને બેસાડીને એની સેલ્ફી અને એનો ફોટો વિડીયો ઉતારે છે.
ઘણા વ્યક્તિઓ જે છે એ દરિયા કિનારે, કોઈ ધોધના નીચે જે છે એ સેલ્ફી પાડી, ફોટો પાડી. આ જે છે ને એ વાયરલ થવાનું એક જે છે એ મનોરોગનું લક્ષણ છે. પ્રસિદ્ધિ મેળવવીને એ એક બીમારી છે. મહાવીર સ્વામી એમ કહેતા કે 5 જણા બેઠા હો, તમે એન્ટ્રી થાવ અને તમારી ઉપસ્થિતિ જે છે એનું ભાન તમે 5 જણાને કરાવો છો ને, એ પણ સૂક્ષ્મ હિંસા છે. તો આપણે ઇનડાયરેક્ટલી આધ્યાત્મિક રીતે આપણે એને હિંસા કરી રહ્યા છીએ. આપણે હિંસક છીએ. પણ મનોરોગની વાત કરીએ, મનોચિકિત્સાની રીતે વાત કરીએ, મનોવિજ્ઞાનની રીતે વાત કરીએ તો આપણે મનોરોગી છીએ. થોડુંક જાણીને આશ્ચર્ય થશે, થોડુંક દુઃખ લાગશે કે હું મનોરોગી. હા, તમે ને હું આપણે ધીમે ધીમે મનોરોગી તરફ જઈ રહ્યા છીએ. કેવી રીતે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નશો બની શકે છે? તો એક લત લાગવી, તમે એના એડિક્ટ થઈ જશો, તમને એનું એડિક્શન થઈ જશે, એનું તમને બંધાણ થઈ જશે. તમે જેમ સવારના ઉઠીને તમે જો આસમાં નહીં પકડો અને રાતના સૂતા પહેલાં છેલ્લી ઘડીએ કે શું આવ્યું છે એ જોવાની જે છે ને એ આદત, એ નશો છે, એ લત છે, એનું બંધાણ છે. અને આપણે એના ક્યાંક ને ક્યાંક સકંજામાં આવી ગયા છીએ, એ સ્વીકારી લેવું પડશે. દિવસભર વારંવાર ફોન ચેક કરો, શું આવ્યું છે, શું આવ્યું છે જોઈ લો. વારંવાર ફોન ચેક કરો, એ પણ એક બીમારી છે. જરૂર ન હોય તોય સ્ક્રોલ કરતા રહેવું. મારા એક મિત્રની વાત કરી, નામ નહીં આપું, એને થોડુંક દુઃખ લાગશે, પણ અમે ભચાઉથી જ્યારે ભુજ સુધી આવ્યા ત્યારે હું ગાડી ડ્રાઈવ કરતો હતો, મારી બાજુમાં બેઠો હતો મારો મિત્ર. ભચાઉથી કરીને ભુજ જુબેલી ગ્રાઉન્ડમાં મેં એને ઉતાર્યો કે ભાઈ જુબેલી આવી ગયો, હવે આપણે છૂટા પડીએ. તો કે હે જુબેલી આવી ગયો? હું જોતો હતો. એવું નથી કે એમાંથી હું પણ બાકાત છું, પણ આ બધી જ વસ્તુ તમારે ને મારે હવે જે છે ને જોવી પડશે. સ્વ અધ્યાય, સ્વ નિયંત્રણ, સ્વ નિરીક્ષણ, સ્વ અભ્યાસ, સ્વાધ્યાય એ કરવો પડશે. પછી ફોકસની સમસ્યા, ધ્યાન ભંગ થવું, એકાગ્રતા ન રહેવી. મિત્રો તમને આશ્ચર્ય થશે, હમણાં એક મેં જોયું એક વિડીયો જે છે મહારાષ્ટ્રનો, એ બેન જે છે પોતાના દીકરા સાથે રિક્ષામાં મુસાફરી કરે છે. રિક્ષાવાળો એને કહે છે કે તમારું સ્ટેશન આવી ગયું. બેન ઉતરીને આગળ ચાલતા થાય છે. એ બેન એટલા મોબાઈલમાં મગ્ન હતા કે દીકરાને રિક્ષામાંથી ઉતારવાનું ભૂલી ગયા. રિક્ષાવાળો દોડ્યો અને પાછળ દોડી, અને આ સીસીટીવી ફૂટેજમાં આ વસ્તુ આવી છે, દોડી અને બેનને કહે છે બેન ક્યાં કર રહ્યો? ધ્યાન ભંગ. આપણે બીજી ભાષામાં કહીએ તો બાઘા. આપણે બાઘા થઈ રહ્યા છીએ. આપણે જ્યારે મોબાઈલમાં હોય છે ત્યારે આજુબાજુવાળો શું બોલે છે એનું આપણે શ્રવણ પણ નથી થતું. મગજ જે છે એ જાતનું ત્યાં ધ્યાન જ નથી આપતું. એટલે બીજી વસ્તુ થાય છે ફોકસ, એની સમસ્યા થાય છે. ધ્યાન ભંગ થવું, એકાગ્રતા ન રહેવી. ઊંઘમાં વિક્ષેપ, આપણે નીંદર નહીં આવે. રાત્રે મોડા સુધી ફોન વાપરવાથી ઊંઘ ન આવવાની અથવા ઊંઘ પૂરી ન થવાની સમસ્યાઓ આવે છે. માનસિક તણાવ અને ચિંતાઓ, સોશિયલ મીડિયા પર ચિંતા, જાત સંબંધી માટે મેસેજ અને લાઇક માટે તણાવ. તમને જ્યાં સુધી તમારો વિડીયો જે છે કેટલા લોકોએ જોયો છે, એની લાઇક કેટલી છે, એના વ્યુઅર્સ કેટલા છે. આ રીલ્સ મેં તો બનાવી છે તો મને કમસે કમ આટલા લોકો તો જોવું જ જોઈએ. એ જ્યારે નથી થતું ને ત્યારે આપણે ડિપ્રેશનમાં આવી જાય છે. માનસિક તણાવ અને ચિંતાઓ, સોશિયલ મીડિયા પર ચિંતા, જાત સંપત્તિ માટે મેસેજ અને લાઇક માટે તણાવ. લાઇક જોશે, મારી જે રીલ્સ છે, મારો વિડીયો છે, કેટલા લોકો શેર કર્યો, કેટલા લોકો લાઇક કર્યો, કેટલા લોકોએ જોયો. અને આ બંધાણ છે. શારીરિક અસર, આંખોની તકલીફ, ગરદન અને પેટનો દુખાવો. અને આ જે છે કરોડરજ્જુ જે છે એ આપણો આધાર સ્તંભ છે. અને મોબાઈલનો સતત આમ ઉપયોગ કરવાથી ઘણી બધી જે છે હાથની નસો, પગની નસો ખેંચાવી, ઘણું બધું આપણે એનું કામ કરતા હોય તો અલગ વસ્તુ છે. પણ જો તમે એ મોબાઈલનો જ્યારે રીલ્સ જોવા માટે ગામના, હું તો કહું રીલ્સ બનાવો તમે, સારી એવી નોલેજ, કોઈ લોકોને વિદ્યાર્થીઓને કાંઈક એમાંથી જાણવાનું મળે, કાંઈક હિસ્ટોરિકલ જે વાત છે, કોઈક તમે જગ્યાએ ફરવા ગયા છો, કોઈ એવી સમસ્યાઓ છે તંત્રને જે છે ઢંઢોળવાની, એવા સરસ તમે વિડીયો બનાવી શકો છો. આધ્યાત્મિક આતે ઘણું બધું છે, પણ આપણે આડે પાટે ચડી ગયા છે. સામાજિક દુરાવ એટલે કે ફેમિલી ફ્રેન્ડ સાથે સમય ન પસાર કરવો, વ્યક્તિગત સંવાદ ઘટવો. તમે ધીમે ધીમે મિત્રો સાથે બેસો. મેં તો ઘણા લોકો જોઈએ કે આપણે ચાલો ને આજે બેસીએ, તળાવની પાળે બેસવું છે, પણ 4 જણા બેઠા હશે, પણ માત્ર બેઠા જ હશે. બધા જ લોકો પોતપોતાના મોબાઈલમાં હશે. વાત ક્યાં છે? સંવાદ ક્યાં છે? કમ્યુનિકેશન પૂરો થઈ ગયો. તો નશામાં શું હોય તો કે લત લાગવી, એના બંધાણી થઈ જાય. એમ મોબાઈલમાં શું થાય તો મોબાઈલની લત એ લાગે છે કે આપણે વારંવાર મોબાઈલને ચેક કરશું, વારંવાર એને સ્ક્રોલ કરશું. નશામાં બીજી વાત, વિમુક્તિની તકલીફ, કે જ્યારે તમને નશો નહીં મળે ત્યારે તમે જે છે એ બેચેન થઈ જશો, વિમુક્ત થઈ જશો. તમને એમ થશે કે યાર આ બધું બેચેન છે, આમ નિરસ થઈ ગયું. એમ તમારા ફોનની બેટરી ઉતરી ગઈ હશે, તમને ચાર્જર નહીં મળ્યું હોય ફોન ચાર્જ કરવા માટે, તમારો ફોન તમારાથી દૂર છે, ત્યારે તમે જે છે એ બેચેન થઈ જશો. તમે હું બેચેન થઈ જશો.
ત્રીજું લક્ષણ છે નશાનું, નિયંત્રણ ગુમાવવું. જે છે આપણે ધીમે ધીમે નિયંત્રણ ગુમાવી દેશું. શેમાં? તો કે નશામાં. એમ મોબાઈલની વાત કરીએ તો થોડુંક જ જોવું છે અને પછી આપણે ખબર નથી કે ક્યારે કલાકો નીકળી જશે. મોબાઈલ હાથમાં લેવાની આપણે ખબર પડે છે કે આજે હું લીધો છે અને મારે 1 જ મિનિટમાં એને જે છે મારે જવાબ આપવો છે, મારે જોઈ અને એનો રિપ્લાય આપી દેવો છે કે મારે જે છે વાત કરી લેવી છે. એ 1 મિનિટ 1 કલાક સુધી ક્યારે જતી રહેશે તમને મને ખબર નથી પડતી. એટલે મોબાઈલને ક્યારે પકડવો એની ખબર પડે છે, પણ મોબાઈલને ક્યારે છોડવો એનું નોલેજ, એનું જ્ઞાન, એનું નિયંત્રણ તમને મને નથી. ચોથું જે છે એ જીવન ઉપર અસર થવી. નશામાં જે છે જીવન ઉપર અસર થઈ જશે. તમે આર્થિક, સામાજિક, શારીરિક બધી રીતે ભાંગી જશો. જ્યારે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમારા અભ્યાસને, તમારી નોકરીને, તમારા સંબંધો ઉપર નકારાત્મક અસર થઈ શકે છે. તો શું કાર્ય કરી શકાય? તો ડિજિટલ ડિટોક્સ, એટલે કે દિવસના અમુક કલાકો ફોનથી તમારે મારે દૂર રહેવું પડશે. એવા ખરાબ કેમિકલ છે, ધારો કે કોલેસ્ટ્રોલ છે કે ડાયાબિટીસ છે. આજે તો આપણે કસરત, યોગ, શ્રમથી આપણે જે છે એને ડિટોક્સ કરશું, શરીરને તાજું રાખશું, યોગ કરશું, રનિંગ કરી આવશું, નાશું, એટલે સ્નાન કરીને આપણે શરીર ફ્રેશ થઈ જશે. તો પણ મોબાઈલમાં, તો મોબાઈલ સાથે તમારે જે છે ફ્રેશ થવા માટે એનાથી દૂર રહેવું પડશે. થોડાક કલાક જે છે તમારે મારે એને છોડી દેવો પડશે. બીજું છે એપ્સનો સમય મર્યાદિત કરવો. ધારો કે કોઈ પણ એપ્સ છે, આપણે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે કે અન્ય તમે એપ્લિકેશનો જુઓ છો, એ એપ્લિકેશનો કેટલા સમય સુધી જોઈએ છે એ તમારે મારે એનું નક્કી કરવો પડશે સમય. બેડરૂમમાં ફોન ન લઈ જવો, આ બહુ સારી વાત છે. ઘણા લોકોને મેં જોયા છે કે બેડરૂમમાં એ લોકો ફોન નથી લઈ જતા, નીચે ફોન મૂકી દે છે અને પછી જે છે એ એનાથી દૂર રહેશે. પણ જો બેડરૂમમાં ફોન હશે તો રાતના કેટલા વાગે છે, 2:30-3 વાગ્યા સુધીના, ઘણા લોકો તો લાસ્ટ સીન જે છે એ મ્યુટ કરી નાખે છે, એ દેખાડતા નથી. ઘણા લોકોના તમે જોશો લાસ્ટ સીન નહીં દેખાય, પણ એ તમારી સાથે અને બીજા લોકો સાથે છેતરપિંડી છે, પણ પોતાની જાત સાથે પણ છેતરપિંડી છે. મુખ્ય કામ પહેલાં મોબાઈલ ન ચેક કરવો કે ભાઈ મને કામ નથી જરૂર, તો મોબાઈલને ચેક કરીને શું આવ્યું હશે, બરાબર છે, એવું કોઈ જ્ઞાન તો આવી નથી જવાનું. તો કામ વગર મોબાઈલને ચેક ન કરવો. ફિઝિકલ એક્ટિવિટીમાં ભાગ લેવો, શરીરની કસરત, જ્યાં સુધી શરીરમાં પસીનો ન નીકળે ત્યાં સુધી આપણે જે છે એ કામ આજે મારું પૂરું નથી થયું એવો સંકલ્પ લઈને આપણે દિવસમાં 1 થી 2 વાર શરીરમાંથી પસીનો કાઢવો જ પડશે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પોતે કંટ્રોલ ન કરી શકે તો સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલરની મદદ લેવી યોગ્ય રહેશે. એમાં સહેજ પણ શરમ કરવાની જરૂર નથી. તમને ને મને મોબાઈલનું ગાંડપણ છે, વળગણ છે, આપણે એના એડિક્ટ થઈ ગયા છીએ, આપણે બંધાણી થઈ ગયા છીએ. એમાં સ્વીકાર ભાવમાં સહેજ પણ શરમ સંકોચ રાખ્યા વગર સાયકોલોજિસ્ટ, મનોવિજ્ઞાન, મનોચિકિત્સકની સલાહ લઈ લેવાની. જે કોઈ પણ આ બાબતે કાઉન્સેલર હોય એની મદદ લઈ અને આપણે ચોક્કસ એની સારવાર લઈ શકાય. એક નાનકડી સલાહ હતી જે તમને અને મને, આપણે બધાને લાગુ પડે છે. આપણે જે છે એ સ્વના શિક્ષક બનીએ એ અપેક્ષા અને શુભેચ્છાઓ સાથે આપણે ફરી એકવાર આપની જાગૃતિ માટે, મને મારી જાગૃતિ માટે શુભેચ્છાઓ. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.